નમસ્કાર મિત્રો, હું છું મીતા. ચોમાસાનો ધોધમાર વરસાદ હોય કે પછી શિયાળાની કડકડતી ઠંડી હોય તો એમાં ચા સાથે ગરમા ગરમ ભજીયા ખાવાની મજા જ કંઈક ઓર છે. આજે હું તમારી સાથે એકદમ ગરમા ગરમ સોફ્ટ અને ફૂલેલા પાલકના પકોડાની રેસીપી શેર કરવા જઈ રહી છું. બેસન અને પાલકના ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે. તો પાલકના પકોડા બનાવો ત્યારે એની અંદર બિલકુલ તેલ ના ભરાય, ઉપરથી થોડા કુરકુરા અને અંદરથી એકદમ સોફ્ટ કેવી રીતે બને એની થોડી ટ્રિક્સ પણ હું આજે તમારી સાથે શેર કરીશ. આજે આપણે નાસ્તા માટે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલા ભજીયા બનાવીશું. તો એના માટે અહીં મેં 2 કપ જેટલું બેસન લીધું છે. એકલા બેસનમાંથી બનાવશો તો આ ભજીયા એકદમ પોચા બનશે. તો એને થોડા કુરકુરા બનાવવા માટે એની અંદર આપણે 1 મોટી ચમચી જેટલો સોજી પણ મિક્સ કરી દઈશું. મસાલામાં અહીં આપણે અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું લાલ મરચું લઈશું. 1 ચમચી જેટલો જીરાનો પાવડર લઈશું. અને અધકચરા વાટેલા 1 ચમચી જેટલા મરી અને 2 ચમચી જેટલા સૂકા ધાણા લઈશું. એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે. પકોડા જેટલા તીખા બનાવવા હોય એ પ્રમાણે કાપેલા લીલા મરચાં લઈ લઈશું. અને સાથે અહીં મેં 1 ચમચી જેટલી આદુની પેસ્ટ લીધી છે. મીઠું આપણે સ્વાદ પ્રમાણે મિક્સ કરીશું. મેં અહીં 1.5 ચમચી જેટલું લીધું છે. હવે આ બધા મસાલાને પહેલાં આપણે બેસનમાં બરોબર મિક્સ કરી દઈશું. અને હવે હું અહીંયા બારીક સમારેલી પાલક મિક્સ કરી દઉં છું. અહીં મેં એક બંચ અરાઉન્ડ 250 ગ્રામ જેટલી પાલક લીધી છે. અને એની સાથે હું થોડી બારીક સમારેલી કોથમીર પણ મિક્સ કરી દઉં છું. હવે આમાંથી આપણે ખીરું બનાવીશું. તો એના માટે હું અત્યારે 1/4 કપ જેટલું આમાં પાણી મિક્સ કરી દઉં છું. તો અહીં ભજીયા માટે આપણે એકદમ કઠણ પણ ના હોય ને બહુ ઢીલું પણ ના હોય એ રીતે મીડિયમ ખીરું બનાવીને તૈયાર કરીશું. પાલક પણ આપણે સમારી લીધા પછી ધોઈને જો તરત લોટમાં મિક્સ કરીએ તો એ પણ પાણી રિલીઝ કરે છે, એટલે એ પ્રમાણે આપણે પાણી મિક્સ કરીશું. બરોબર મિક્સ કરી લીધા પછી હું આને ફક્ત 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઉં છું. ખીરું તૈયાર કરી લો પછી તરત જ તમે ભજીયા બનાવી લો, એની બદલે 5 મિનિટ માટે રેસ્ટ આપશો તો એનાથી ખીરું ખૂબ જ સરસ સેટ થઈ જાય છે અને પછી ભજીયા પણ એનાથી એકદમ સોફ્ટ બને છે. હવે અહીં ખીરામાં આપણે 1 મોટી ચમચી જેટલું ગરમ કરેલું તેલ મિક્સ કરી દઈશું. બેસન થોડું ડ્રાય હોય છે એટલે એની અંદર તમે થોડું તેલ મિક્સ કરી દેશો તો ભજીયા એનાથી થોડા સોફ્ટ બનશે અને બિલકુલ ડ્રાય નહીં લાગે. ચમચાથી આ રીતે સતત હલાવીને તેલને આપણે ખીરામાં બરોબર મિક્સ કરી દઈશું. હવે આપણા પાલકના ભજીયા વજનમાં એકદમ હલકા બને ને ખૂબ જ સરસ ફૂલે એટલે એની અંદર હું અત્યારે અડધી ચમચી જેટલું ઈનો મિક્સ કરી દઉં છું. અને એની ઉપર અડધું લીંબુ નીચોવી દઈશું. ગેસ પર એક બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ખીરું તૈયાર કરી લીધા પછી જ્યારે ભજીયા તળવા હોય એ સમયે જ તેલ ગરમ થઈ જાય એ પછી જ એમાં બેટરની અંદર આપણે ઈનો મિક્સ કરીશું. ઈનો મિક્સ કરી લીધા પછી આ રીતે બેટર એકદમ ફ્લફી થઈ જાય, ફૂલી જાય અને પછી તરત જ તમે એને તેલમાં નાખીને ભજીયા બનાવી લેશો તો ભજીયા એકદમ ફૂલી અને મોટા બનશે અને વજનમાં એકદમ હલકા બનશે અને તેલ પણ બહુ એબ્સોર્બ નહીં કરે. તો ભજીયા બનાવવા માટે તેલને હાઈ ફ્લેમ પર રાખીને અહીં મેં પહેલાં બરોબર ગરમ કરી લીધું છે અને ભજીયાને આપણે હાઈ ફ્લેમ પર જ તળીશું. તેલ બરોબર ગરમ થયેલું નહીં હોય અને એને તમે લો ફ્લેમ પર તળશો તો ભજીયા સરખા ફૂલશે પણ નહીં અને તેલ પણ વધારે એબ્સોર્બ કરી લેશે. તો એ ભજીયાને આપણે ઉપરથી થોડા કડક અને લાલ થાય એ રીતે તળી લઈશું. પાલકની ભાજી છે એ 12 મહિના મળે છે અને મેથી જેટલી કડવી પણ નથી હોતી એટલે એના ભજીયા પણ ખૂબ જ ટેસ્ટી બને છે. ખીરું બહુ ઢીલું નહીં પણ થોડુંક ઢીલું રાખશો અને અંદર થોડો ઈનો મિક્સ કરશો એટલે ભજીયા ખૂબ જ સરસ ફૂલશે, એકદમ મોટી સાઇઝના પકોડા બનશે. તો આ રીતે થોડા કડક અને લાલ થાય એ રીતે આપણે તેને તળી લઈશું. તો અહીં આપણા ભજીયા હવે તૈયાર થઈ ગયા છે. તેલની બહાર કાઢી લઈએ. પાલકની સાથે થોડી મેથી મિક્સ કરીને તમે મેથી પાલકના મિક્સ પકોડા પણ બનાવી શકો છો. તો ગરમા ગરમ પાલકના પકોડાને તમે ચા સાથે, દહીં સાથે કે પછી બેસનની કઢી સાથે પણ સર્વ કરી શકો છો. એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. ખીરું તૈયાર કરો ત્યારે બેસનની સાથે 1 મોટી ચમચી જેટલો સોજી મિક્સ કરી દેશો તો એનાથી શું થશે કે સોજી થોડો કરકરો હોય છે એટલે એના કારણે આ ભજીયાનું ઉપરનું લેયર છે એ થોડું કુરકુરું બનશે. ઘણીવાર એવું બનતું હોય છે કે એકલા બેસનમાંથી આપણે ભજીયા બનાવીએ તો એ સાઈડ ઠંડા થઈ જાય પછી ઢીલા પડી જતા હોય છે, પણ તમે એમાં થોડુંક સોજી મિક્સ કરશો તો આ સમસ્યા નહીં થાય.
તો ગરમા ગરમ પાલકના પકોડાને જો તમે ડુંગળી ખાતા હોય તો કાપેલી ડુંગળી અને આ રીતે તળેલા મરચાં સાથે સર્વ કરો. એકદમ તીખા લીલા મરચાં જો તમારે ના ખાવા હોય તો આ રીતે કેપ્સિકમ તમે ફ્રાય કરી લેશો તો એ પણ ભજીયા સાથે ખૂબ જ સરસ લાગે છે. હવે આ તળેલા મરચાં પર થોડું લીંબુ નીચોવી દઈશું અને એની પર 1 પિંચ જેટલી હિંગ અને થોડું મીઠું પણ સ્પ્રિંકલ કરી દઈશું. તો આ રીતે એકવાર તમે પાલકના પકોડા બનાવીને જરૂરથી ટ્રાય કરી જોજો. ખૂબ જ સરસ બને છે. અંદરથી એકદમ સોફ્ટ બનશે અને ઉપરથી થોડા ક્રન્ચી બનશે, જે ખાવાની તમને ખૂબ જ મજા આવશે. આઈ હોપ કે આજની આ રેસીપી તમને ચોક્કસ યુઝફુલ થશે. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.